મિત્રો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 2 વિષય કલ્લોલ એટલે કે જે આપણો ગુજરાતી વિષય છે એની અંદર 7મું ચેપ્ટર જે છે કે આમ પણ હોય એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈ શકો છો, પહેલાં તમને સરસ મજાનું કાવ્ય આપેલું છે, એના આધારે ચિત્રને જોઈને સાચા ખોટાની નિશાની કરવાની છે। તો પહેલું ચિત્ર છે એની અંદર ખોટી વાત છે, જે છે એને દાઢી છે, તો બીજા નંબરનું છે એ રાઈટ આવશે। બીજા નંબરની અંદર જે પહેલા નંબરનું ચિત્ર છે એ રાઈટ આવશે। આગળ વધીએ। હવે આગળ છે ત્રીજો, તો ત્રીજા નંબરની અંદર જે ફર્સ્ટ નંબરનું ચિત્ર છે કે ગધેડા ઉપર સવાર છે, તો એ મિત્રો ગધેડાવાળું રાઈટ આવશે, ઘોડાવાળું ખોટું આવશે। ચોથો જે છે ચોથાની અંદર બીજા નંબરનું ચિત્ર છે એના ઉપર રાઈટ આવશે। પાંચમું જોઈએ, પાંચમું, તો ગધેડાની પૂંછડી લાંબી છે, ટૂંકી નથી, તો જે ફર્સ્ટ નંબરનું ચિત્ર છે એના ઉપર રાઈટ આવશે। હવે છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો કે ડોસાની દાઢી કેટલા ફૂટની છે, તો ડોસાની દાઢી 1.5 ફૂટની છે। બીજો, ડોસાની ચોટલી કેટલા ફૂટની છે, તો ડોસાની ચોટલી 4 ફૂટની છે। ત્રીજો, ડોસો સાની ઉપર બેઠો છે, તો ડોસો ગધેડા ઉપર બેઠો છે। ચોથો, ડોસાએ માથા પર શું મૂક્યું છે, તો ડોસાએ માથા પર પોટલી મૂકી છે। આગળ વધીએ। હવે આગળ છે પાંચમો કે ચોટલીના ઝૂલામાં કોણ ગીતો ગાય છે, તો ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીતો ગાય છે। છઠ્ઠો, ગધાની પૂંછડી કેવી છે, તો ગધાની પૂંછડી લાંબી અને લસ છે। હવે છે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે। ગધો જાય તો આવશે ઠસ ઠસ, ગધો થાય તો આવશે ફસ ફસ, ચોટલી ઉડે તો આવશે ફર ફર, દાઢી ઉડે તો આવશે સર સર, પૂંછડી ધૂજે તો આવશે થર થસ। એ આપણો રાઈટ આન્સર થઈ જશે। જોઈ શકો છો। આગળ સમાચાર વાંચો અને હસો, એટલે કે આ તમને જે તમને વાક્ય આપેલા છે સમાચાર સ્વરૂપે એ તમારે સંપૂર્ણ વાંચવાના છે વર્ગખંડની અંદર ને પછી હસવાનું છે। આ એક હાસ્ય સમાચાર છે, જોઈ શકો છો। આગળ છઠ્ઠો છે ગોરીઓ ગુમ વાર્તામાં તમને ક્યારે ક્યારે હસવું આવ્યું, તો એ લખો। જે તમારી પાઠ્યપુસ્તકમાં ગોરીઓ ગુમની વાર્તા છે, એકદમ હાસ્ય નિબંધ છે, તેમાં જોઈએ પહેલો કે છેલ્લે ગોરીઓ મળ્યો ત્યારે। બીજો, સોમાભાઈએ કોપટી નીચે જોયું ત્યારે। ત્રીજો, ગોરીઓ રોટલામાં બેઠો બેઠો વાગડતો હતો ત્યારે। હવે છે ચાલો હસવાનો અભિનય કરીએ। તો જોઈ શકો છો આવી રીતે આપેલું છે, એ તમારે આવી રીતે વર્ગખંડની અંદર હસવાનું છે। મોઢું બગાડીને હસો, ચાળા પાડીને હસો, ગાંડાની જેમ હસો, અટ્ટહાસ્ય કરો, કોઈ ગલીપચી કરે તેવું હસો, તમારા પપ્પા કે મમ્મીની જેમ હસો। આગળ છે આઠમો, ગપ્પા વાંચો અને કૌંસમાં આપેલી રીતે હસવાનું છે। તો આપણે જે વાક્ય છે એ વાંચવાના છે અને કૌંસમાં જેવી રીતે આપેલું છે હી હી હો હો એવી રીતે તમારે હસવાનું છે। આગળ પણ એવી જ રીતે છે, જોઈ શકો છો। નમો છે મિત્ર સાથે વાતચીત કરો કે સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો। આ તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે। હવે આપણે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરીએ। પહેલો, સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા, તો 2 બળદ હતા। બીજો, સોમાભાઈ ખાલી જગ્યાનું ખાઈને આરામ કરવા સૂતા, તો આવશે ભાતું ખાઈને। ત્રીજો, સોમાભાઈ ખાલી જગ્યાને જોઈને હરખાયા, તો આવશે બાજરી જોઈને। ચોથો, ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા, તો આવશે ગોરિયાની। પાંચમો, સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો, તો આવશે રેવા બહેને। છઠ્ઠો, સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું, તો આવશે સપના। 11મો જોઈએ આપેલા પ્રશ્નના ઉત્તર લખો। પહેલો, સોમાભાઈ પાસેના બળદના નામ શું હતા, તો સોમાભાઈ પાસે 2 બળદો હતા, એકનું નામ કાળિયો અને બીજાનું નામ હતું ગોરિયો। બીજો છે કે સોમાભાઈએ જાગીને શું જોયું, તો સોમાભાઈએ જાગીને જોયું તે 2 બળદમાંથી 1 બળદ ગાયબ હતો। આગળ જઈએ ત્રીજો કે કયા મહિનામાં બાજરી વાવવી પડે, તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે। ચોથો છે વાવણી કરતાં પહેલાં શું કરવું પડે, તો વાવણી કરતાં પહેલાં ખેતર ખેડવું પડે। પાંચમો, સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા, તો સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા। છઠ્ઠો, સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો, તો સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો। સાતમો છે સોમાભાઈને શું વિચાર આવતા હતા, તો સોમાભાઈને સતત ગોરિયાના જ વિચાર આવતા હતા। આઠમો છે રોટલો કેવો હતો, તો રોટલા ગરમા ગરમ સરસ મજાના અને મોટા મોટા હતા। નવમો,
સપનાને શું ભાવે? તો સપનાને રોટલાની ઉપરની ખોપટી બહુ ભાવે. 10મો છે સપનાએ ચીસ પાડીને શું કહ્યું? તો સપનાએ ચીસ પાડીને કહ્યું, બાપુ આપણો ગોરિયો. આગળ છે વિધાન સાચું એની સામે સાચું, ખોટું હોય એની સામે ખોટાની નિશાની કરવાની છે. તો પહેલો, ફાળિયો બળદ ખોવાયો હતો, તો ખોટું છે. બીજો, સૌની થાળીમાં રેવાબહેને રોટલો મૂક્યો, સાચું છે. ત્રીજો, સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું, ખોટું છે, સપના હતું. ચોથો, સપનાને શીરો બહુ ભાવે, ખોટું. 5મો, કોપટી નીચે ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગડતો હતો, તો આ કેવું છે? આ છે સાચું. નેક્સ્ટ આગળ જઈએ. 13મો કે વાર્તાના ક્રમમાં વાક્ય ગોઠવી ફરીથી લખો. જે તમને વાક્ય આપેલા છે આડાવડા છે, જે આપણે વાર્તા મુજબ ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું વાક્ય શું આવશે? કે બાજરી વાવવાનો સમય થયો. બીજું, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્રીજું, સોમાભાઈ ખાઈને સૂતા. ચોથો, 2 બળદમાંથી ગોરિયો ગાયબ. 5મો, ગોરિયો ક્યાંય ના જડ્યો. 6ઠ્ઠો, બાજરીના દાણા છૂટા પાડ્યા. 7મો, બાજરીનો રોટલો તૈયાર થયો. 8મો, ગોરિયો રોટલામાં બેઠો હતો. આગળ જોઈએ 14મો કે વાક્યો વાંચીને યોગ્ય ક્રમ આપવાના છે આપણે. બાજરી વાવવાનો સમય થયો, તેમાં શું આવશે? સૌ પ્રથમ તો ખેતરમાં જવું પડે. બીજો, ખેતરમાં હળ જોતરવું પડે ને પછી ખેતર ખેડવું પડે. બાજરી પાકી ગઈ છે ત્યારે શું થાય? તો ડુંડા લણવા પડે, દાણા છૂટા પાડવા પડે અને બાજરી ચાળણીથી ચાળવી પડે. આગળ બીજો છે કે બાજરી ઘેર લાવવી છે, તો આપણે શું કરીશું? સૌ પ્રથમ તો બાજરી તગારામાં ભરવી પડે. બીજો, તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે ને ત્રીજો, કોથળા ગાડામાં નાખવા પડે. ત્રીજો છે કે બાજરીના રોટલા બનાવવા હોય તો તેમાં પહેલો આવશે કોથળામાંથી બાજરી કાઢવી પડે. બીજો, બાજરીને સાફ કરવી પડે. ત્રીજો, સાફ કરી કંટીમાં દળવી પડે. ચોથો છે બાજરીના રોટલા ખાવા હોય તો આપણે શું કરવું? તો પહેલો આવશે બાજરીનો લોટ ચાળણીથી ચાળવો પડે. બીજો, ચૂલા પર કલાડું મૂકવું જોઈએ. ત્રીજો, ચૂલો સળગાવવો જોઈએ. 15મો છે વાંચો અને હસો. જે તમને સંવાદ આપેલો છે એ તમારે સંપૂર્ણ વાંચવાનો છે અને તમારા મિત્રો સાથે તમારે હસવાનું છે. આગળ છે ભીમકુંવરના કામોને યોગ્ય રીતે જોડવાના છે. પહેલો, ભીમકુંવર સુરજદાદાને જળ ચડાવે છે, તો જોઈ શકો છો જોડકું જોડેલું છે. ભીમકુમાર ટ્રક ચલાવે છે, તો જોઈ શકો ટ્રકને ખેંચી રહ્યો છે ભીમકુમાર. ત્રીજો છે ભીમકુમાર લાડુ ખાય છે, તો ફર્સ્ટ નંબરનું ચિત્ર છે એ સાચું છે આપણું. આગળ છે ભીમકુમાર હાથીને નદી પાર કરાવે છે, તો જોઈ શકો છો હાથીને પોતાના કભા ઉપર કરીને નદી પાર કરાવે છે. 5મો, ભીમકુમાર ગદા ફેવરે છે, જોઈ શકો છો ગદાને ઝાડની ગોળ ફેવરે છે. આગળ છે ઝાડને ગદાની ગોળ ફેવરે છે. આગળ જઈએ, શબ્દોને સાચા ક્રમમાં ગોઠવી ગીત પંક્તિમાં લખો. તેમાં 17માં અંદર પહેલો, હું તો ગયો તો અમદાવાદ. બીજો, ને ત્યાંથી લાવ્યો બૂટ. આગળ છે એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ. આગળ છે ગીતમાં એ પંક્તિઓ લખો જેમાં આંબો ચૂલામાં ઉગે છે અને આંબો કેરીની જગ્યાએ બોર આવે છે. બોર વીણીને ખાતા છોકરાઓ ખડખડાટ હસે છે. તો આની આપણે કાવ્ય બનાવવાનું છે. તો જોઈએ, એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા. બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા. આગળ છે સાચું હોય તો ગ્રીન અને ગપ્પુ હોય તો આવી રીતે ઓરેન્જ કરવાનું છે. પછી સાચું હોય તેને ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેને સાચું બનાવવાનું છે. તો ઉડતા બગલો થાકી ગયો પોતાની પાંખ પર સૂઈ ગયો, તો આ ખોટું છે, તો આવશે ગ્રીન. તો આવશે ઉડતો બગલો થાકી ગયો પોતાના માળામાં સૂઈ ગયો. ખોટું હોય તો સાચું બનાવવાનું અને સાચું હોય તો આપણે ખોટું બનાવવાનું. બીજો છે કે કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો, આ પણ ખોટું છે. તો સામે મિત્રો તમારે ઓરેન્જ કલરથી કટ કરી દેવાનું છે. તો હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ. ત્રીજો, આકાશમાંથી ચોકલેટનો વરસાદ વરસ્યો, તો આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો. ચોથો, મારું વજન હાથીના વજન જેટલું છે, તો હાથીનું વજન મારા વજન જેટલું નથી. 5મો, કૂતરો લાકડાનો ટુકડો ખાય છે, તો કૂતરો રોટલાનો ટુકડો ખાય છે. હવે 6ઠ્ઠો છે કે મેં આજે દૂધ સાથે નાસ્તો કર્યો, તો આ વાક્ય સાચું છે. તો સામે જે ગોળ છે એની અંદર તમારે ગ્રીન કલર પૂરવાનો છે અને નીચે ગપ્પુ દર્શાવવાનું છે કે મેં આજે રમકડા સાથે નાસ્તો કર્યો. આગળ છે કે મેં આંબલી પરથી કેરી ખાધી, આ પણ સાચું છે. તો સામે લીલું આવશે અને મેં આંબા પરથી કેરી ખાધી. મેં આંબલી પરથી કેરી ખાધી, તો મિત્રો આ વિધાન ખોટું છે, માટે સામે ઓરેન્જ કલરનું આવશે. મમ્મીએ મને લાડ કર્યા, તો મમ્મીએ મને આભ કર્યા. 9મો છે સસલાએ સિંહને લાફો માર્યો, તો સિંહે સસલાને લાફો માર્યો અને સામે આવશે ઓરેન્જ કલરનું, કારણ કે ખોટું છે. 10મો, શિયાળ કરતાં જીરાફ ઊંચું છે, તો આ સાચું છે, તો લીલું આવશે.
તો જીરાફ કરતાં શિયાળ ઊંચું છે. 11મો ચાંદો પાતાળમાં ઉગે છે, તો આવશે ચાંદો આકાશમાં ઉગે છે. 12મો કારેલું કડવું હોય છે, તો કારેલું મીઠું હોય છે. આગળ છે નીચેના વાક્ય વાંચો ને તમારો પ્રતિભાવ આપો. તો છે લાલ લાલ મીઠું મીઠું લીંબુ, તો આવશે આવું તે કંઈ હોતું હશે. બીજો આકાશમાં ચંદ્ર સાથે તારા, તો આવશે આ તે કેવું મજાનું. એવી રીતે છે કે સિંહ ગરજો હોચી હોચી, તો આવશે આવું તો કંઈ હોતું હશે. બીજો આકાશમાં રચાયું મેઘધનુષ્ય, તો આવશે આ તે કેવું મજાનું. ત્રીજો હવામાં તરતી કીડીઓ, તો આવશે આવું તે કંઈ હોતું હશે, કારણ કે જે ગપ્પુ હોય એની નીચે આવું તો કંઈ હોતું હશે એવું લખવાનું. સાચું હોય એમાં આવશે આ તે કેવું મજાનું. ચોથો છે રંગબેરંગી ઉડતા પતંગિયા, તો આવશે આ તે કેવું મજાનું. 5મો પાણીથી ચાલતી કાર, તો આવશે આવું તે કંઈ હોતું હશે. 6ઠ્ઠો ઝાડ પર રહેતો મગર, તો આવશે આ પણ ખોટું છે, તો આવશે આવું તે કંઈ હોતું હશે. હવે જે શબ્દોને આગળ અને પાછળથી વાંચો. જો તમે શબ્દ આગળ અને પાછળથી વાંચશો તો બંનેના અર્થ સમાન જ થવાના છે. વાક્યને આગળ અને પાછળથી વાંચો તો આની અંદર પણ સમાન જ અર્થ થવાના છે. મોટેથી વાંચો કાલ, ગઈકાલ, વાર, રવિવાર, વિચાર, સુવિચાર, એવી રીતે તમારે વાંચી દેવાના છે. આગળ છે ચને દૂર કરીને વાંચવાના છે. જે શબ્દની અંદર ચ હોય એ આપણે દૂર કરી દેવાના છે. તો શું આવશે? આ ઝાડ છે. બીજું આવશે કે જોઈ શકો છો કે છાંયડો આપે છે. ત્રીજું આવશે, શું આવશે ત્રીજો? કે જામફળ આપે છે. ચોથું આવશે ફળ મને બહુ ભાવે છે. ફળ મને ભાવે છે, એવું આપણે વાક્ય થશે. 25મો છે વધારાના અક્ષરો દૂર કરીને ફરીથી લખવાનું છે. તો જે અક્ષરો દૂર કરેલા છે એની ઉપર તમને ચોકડી કરીને આપેલી છે. તો આપણે સાચું વાક્ય જોઈએ કે આ મારું ઘર છે. બીજો મારું નામ મોહિત છે. ત્રીજો મકાઈનો રોટલો તૈયાર થયો. ચોથો ધોળિયો ખેતરમાં હતો. 5મો હું બીજા 3માં ભણું છું. 6ઠ્ઠો કૂતરો ભસે છે. 7મો બિલાડી દૂધ પીવે છે. 8મો ઘેટું ઊન આપે છે. 26મો છે સૂચના મુજબ કરો. કથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો અહીંયા શબ્દો લખેલા છે. બીજા જોઈએ આપણે કાકી, કાચી, કબાટ, કુટુંબ ને આવશે કાકા. આગળ છે ઉદાહરણ મુજબ આ શબ્દોનું ગપ્પુ બનાવી આગળ વધારવાનું છે. તો આપણો જવાબ શું થશે? કે કાકાએ કાલે કાગળથી કાચની કેરી કાપી. આગળ જોઈએ કાકાએ કાલે કોપી બુકના કાગળથી કાચની કેરી કાપી. એ આપણો રાઈટ આન્સર થશે. આગળ જઈએ તો આગળ વથી શરૂ થતા છે. તો છે કે વૈભવ, વગાડ્યું, વજન, વાજુ, વધારે, વીણા, વિનય, વ્રત, વિનાયક, વિમળા, વગડો ને વનરાજી. હવે આપણે વથી શરૂ થતું ગપ્પુ બનાવવાનું છે. તો વૈભવે વાજુ વગાડ્યું, એમાં આવશે વૈભવે વજનદાર વાજુ વગાડ્યું. ત્રીજાની અંદર આવશે વૈભવે વધારે વજનદાર વાજુ વગાડ્યું. ચોથાની અંદર આવશે વૈભવની વીણાએ વધારે વજનદાર વાજુ વગાડ્યું. આગળ છે જથી શરૂ થતા શબ્દો. તો છે જય, જામફળ, જેવું, જમથો, જરાક, જેટલું, જનકપુર, જમણ, જાગ્યો, જલેબી, જોરાવર ને જીરાફ. તો જથી શરૂ થતું ગપ્પુ. તો જય જામફળ જમ્યો. આગળ જય જરાક જામફળ જમ્યો. જય જરાક જેટલું જામફળ જમ્યો. આગળ છે જનકપુરનો જય જરાક જેટલું જામફળ જમ્યો. આગળ છે 27મો છે કે ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. તમને આપેલા છે અલગ અલગ શબ્દો, ભેગા કરી વાક્ય બનાવવાનું. પહેલું બનશે સોનું ફુગ્ગા ફૂલાવે છે. બીજો સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્રીજો પંખી આકાશમાં ઊંચે ઉડે છે. ચોથો કાનાને માખણ બહુ ભાવે છે. 5મો બાજરી વાવવાનો સમય થયો. 6ઠ્ઠો બાજરીના રોટલા તૈયાર થયા. 7મો ગોરીઓ રોટલાની કોપટીમાંથી મળ્યો. 8મો બાજરીના ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા. આગળ જઈએ તો ઝાડના મિત્રો જોઈ શકો તમને અલગ અલગ કટિંગ આપેલા છે. એ કટિંગ પરથી આપણે ક્રમ આપવાના છે. એકદમ સિમ્પલ છે, જોઈ જોઈને જ આપવાનું છે. જોઈ શકો છો ક્રમ તમને આપેલા છે 2, 1, 6, 5, 4 અને 3. આગળ વધી આગળ આવે છે આપણી પ્રવૃત્તિ. તો 2 ચકલીઓ બેઠી છે. 2 ચકલીઓ શું વાત કરતી હશે? ગપ્પા આપણે લખવાના છે. તેમાં શું આવશે? તને ખબર છે આજે ચોખાનો વરસાદ પડવાનો છે. તો બીજી ચકલી બોલશે ના, આજે તો બાજરીનો વરસાદ પડવાનો છે. મારા ઘરે વાદળ ખાવા આવજે. તો બીજી ચકલી બોલે છે ના, મારે ઉપવાસ છે. હવે છે જરા હસો. આ તમારે જોક્સ છે એ વાંચીને હસવાનું છે ક્લાસરૂમમાં. આગળ છે કે નીચે આપેલ નમૂના શબ્દો ઉલટાવીને લખો. તો નપાનું થશે પાન, રીકેનું થશે કેરી, બોવાનું થશે આંબો, રકબાનું થશે કાબર, તીરથનું થશે ધરતી. આગળ છે અડમકનું થશે કમળ, ડોંબલીનું થશે લીમડો, ટપ્પોનું થશે પોપટ, દશારવનું થશે વરસાદ,
ને ખીમા ધમનું થશે મધમાખી। ચોથો છે કે હાથીએ કીડીને શું જવાબ આપ્યો છે તે લખો। કે એ હાથીભાઈ તમે મારા કપડાં કેમ પહેર્યા છે? ત્યારે હાથી બોલશે એ કીડી બેન તમારા કપડામાં મારો નખ પણ ન જાય। તો વાલા બાળ મિત્રો, આ હતું આપણું ધોરણ 2 વિષય કલ્લોલ વિષયની અંદર તમારી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવનાર બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। ભારત માતા કી જય।